તો વોટ નહીં, પુલ નહીં તો વોટ નહીં, પુલ નહીં તો વોટ નહીં. શું નામ કયું ગામ? ડાબસરા રમેશભાઈ ડુંગરશીભાઈ, ગામ વૈયા, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. તમે વૈયા ગામે આજે ચૂંટણી બહિષ્કારના બેનર લગાડ્યા છે, પોસ્ટર લગાડ્યા, શું કારણ અને શું માંગ? અમારી એક જ માંગ, સરકાર પાસે એક જ માંગ છે કે વૈયા ગામની અંદર પ્રવેશોના મુખ્ય માર્ગ ઉપર પુલ બનાવવા બાબત. આ બાબતે અમે સરકારશ્રીમાં તમામ વિભાગની અંદર લેખિત અને મૌખિક અરજીઓ વારંવાર કરવા છતાં આજ દિવસ સુધી અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી. જેથી અમે આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીનો વૈયા ગામ સમસ્ત બહિષ્કાર કરીએ છીએ. બહિષ્કાર તો આપ કરો છો, પણ આ સમસ્યા કેટલા ટાઈમથી છે અને આને લઈને કેવી તકલીફ પડે? સમસ્યા અમારી ઘણા વર્ષોથી છે, જ્યારથી ગામ વસાણું ત્યારથી આ સમસ્યા છે અને અમે બહુ બધાને લેખિત મૌખિક રજૂઆત કરેલ છે. અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ થયેલ નથી. કોને કોને રજૂઆત કરી? માન્ય શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી બરવાળા, પ્રાંત અધિકારી શ્રી બરવાળા, કલેક્ટર સાહેબ શ્રી બોટાદ, ડીડીઓ સાહેબ શ્રી બોટાદ, ધારાસભ્ય શ્રી ધંધુકા, સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. તો આને લઈ કોઈ જવાબ આપને અત્યાર સુધી મળ્યો કે કેમ? નહીં, મુખ્યમંત્રી કાર્યાલય સિવાય કોઈ પણ જગ્યાએથી જવાબ મળેલ નથી. તો હવે તમારી શું માંગણી શું? જ્યાં સુધી અમારા ગામની અંદર મુખ્ય પ્રવેશના માર્ગ ઉપર પુલ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. શું નામ કયું ગામ? મારું નામ મનસુખભાઈ માનસિંહભાઈ, ગામ વૈયા, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. આજ તમે ભેગા થયા છો, આ પોસ્ટર લગાડ્યા છે, એના પોસ્ટરને શું લેવા લગાડ્યા? અમારા ગામમાં જે મુખ્ય પ્રવેશ દ્વાર છે પુલ બાબત, એને માટે અમે આ પોસ્ટરો લગાડ્યા છે કે જ્યાં સુધી અમારા પુલનું કામ નહીં થાય ત્યાં સુધી અમે ગમે તે ચૂંટણી આવે છે એનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. ત્યાં સુધી અમે એક પણ વોટ નહીં દઈએ. શું સમસ્ત પુલની સમસ્યા શું છે? કેટલા ટાઈમથી છે? અમારે જ્યારે વરસાદ ભારે થાય છે ત્યારે મુખ્ય જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી અમારે આવર જવાનું બધું બંધ થઈ જાય છે અને ગામ ફરતા કોઈ પણ બીજો વિકલ્પ નથી આવવાનો. અને આ ઘણા વર્ષોથી, એટલે કે લગભગ 15-20 વર્ષથી અમારી આ સમસ્યા છે. આને લઈને ઉપર ક્યાંય કીધું કોઈ દે? અમે દરેક જગ્યાએ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને છેક મુખ્યમંત્રી સુધી અમે આ વાત પહોંચાડેલી છે, પણ હજી અમને બધા આશ્વાસન આપે છે પણ અમારું કામ થયેલ નથી. તો હવે શું માંગણી શું છે? અમારે એક જ વિકલ્પ છે, અમારો એક જ અમારી માગણી છે કે જ્યાં સુધી આ પુલની કામગીરી નહીં થાય ત્યાં સુધી અમે એક પણ વોટ આપશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે. શું નામ કયું ગામ? મારું ગામ વૈયા, નામ કરણસિંહ દાનુભા રાઠોડ. કરણભાઈ, તમે આજે શું વ્યવસાય શું કરો છો? હું આ સકડો ચલાવું છું. તો આજે તમે ગામમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડ્યા છે, શું માટે, શું પ્રશ્ન છે? આ પુલ નથી બનતો, પુલ બને નકરા રોદા છે, પાણીમાં નકરા ખાડા પડી જાય, મારી પર ટેમ્પો નાખ્યું સકડો એટલે બેરિંગો વ્યા જાય છે, પ્લેટું ભાંગી જાય છે, ખર્ચો બધો આમાં વ્યો જાય, જે કાંઈ ભાડા આવે આમાં વ્યા જાય છે. તો શું તમારી માંગણી? અમારે કઈ શું કરવું પડશે? અમારે કેટલા ટાઈમથી આ સમસ્યા? આ સમસ્યા 10 વર્ષથી તો વધારે હેરાન થાય છે. તો હવે શું માંગણી તમારી? અમારા પુલ થઈ જવો પડે. પુલ અત્યારે શું તમે ચૂંટણીનો બહિષ્કાર શું લેવા કીધું? આ પુલ હાટું થાય ને તો એમાં ગામ આખું એકમત છે? હા, એકમત જ તે. પુલ ને પુલ કરે પછી જ આવજો બધા, તમે કોઈ આવશો જ નહીં બની પાયા.